નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ઉડતા ગુજરાત, દેહ વિક્રયના ભરડામાં યુવાધન. દર્શક મિત્રો, આજે વાત જો કરવામાં આવે તો ખાસ કરીને એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું બુલેટિન ઇન્ડિયા દ્વારા, અને તેમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારની પોલીસ સ્ટેશનની હદની અંદર એક હોટલ જે છે પલક હોટલ જે છે તેની અંદર દેહ વિક્રયનો દેહ વેપાર ચાલતો હોવાની ઘટના સામે આવી છે. આની જો વાત કરવામાં આવે તો ઓનલાઈન આજે બધી વસ્તુઓ છે અત્યારે હાથ વગી થઈ રહી છે. સરકાર દ્વારા પોર્ન વેબસાઇટ ઉપર અંકુશ તો મૂકવામાં આવ્યો છે, 18+ વાત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર ઓનલાઈન જે ઘટનાઓ છે તે અત્યારે આપણને સંપર્ક કરવા માટેની જે અલગ અલગ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ નામથી પોર્ટલ છે, એના ઉપર જો ક્લિક કરવામાં આવે તો તેના કોન્ટેક્ટ નંબર મળી જાય છે અને અલગ અલગ ફેસીસ અને પછી વોટ્સએપ કે ટેલિફોનિક વાતચીત કરી અને તેના એજન્ટનો સંપર્ક થાય છે અને પછી એજન્ટ યુવતીઓ પૂરી પાડવાનો ધંધો કરતા હોય છે. અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ધંધો તેઓ 20 વર્ષથી કરી રહ્યા છે અને લગભગ દરેક જગ્યાએ ફેલાયેલો છે એ પ્રકારની માહિતી છે. સમગ્ર વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે નીલમ વ્યાસ, કોંગ્રેસના પ્રવક્તા છે રત્ના વોરા, સામાજિક કાર્યકર છે રુઝાન ખંભાતા અને નિવૃત્ત પોલીસ અધિકારી છે આરસી પટેલ સાહેબ. સૌથી પ્રથમ તો આપણે જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ સાંભળીશું. એક લિમિટેશન છે થોડી અમારી, અમુક જ શબ્દો આપને સંભળાવી શકીશું કારણ કે આખી ક્લિપ સાંભળવી કે ઓન એર કરવી મુનાસિબ નથી. હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે પહેલા ઓડિયો ક્લિપ આપણે સાંભળીએ, પછી એના ઉપર ચર્ચા કરીશું. भैया मैं सुनो, मेरे को हर एक पुलिस स्टेशन से परमिशन है, तभी मैं धंधा कर रहा हूँ. आज से धंधा नहीं कर रहा हूँ, मैं 20 साल से इधर धंधा कर रहा हूँ भाई. वस्त्रापुर हो गया, आश्रम रोड, जितना भी गांधीनगर स्टेशन हो गया, हर स्टेशन में पैसा भरता हूँ भाई. માનું છું કે તમામ મહાનુભાવોએ આ ક્લિપ શબ્દશઃ સાંભળી હશે. આનાથી વધારે અમે સાંભળાવી નથી શકતા, એ અમારી મર્યાદા છે. રત્નાબેન, હું આવીશ આપની પાસે. મારો પ્રશ્ન આપને, જે પ્રકારની વાત આપણે સાંભળી, ઓડિયો ક્લિપ સાંભળી અને જે પ્રકારનો કોન્ફિડન્સ તેમનામાં હતો શબ્દોની અંદર, અને જે પ્રકારે અમે પણ સંપર્ક કર્યો ઝોન 4ના એસીપી અને પોલીસ અધિકારી જે પણ છે બીજા તે લોકોનો, પણ તે લોકો આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર ન હતા. ત્યારે 20 વર્ષથી જો આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો ચોક્કસથી કોઈ માથું હશે, કોઈનો હાથ હશે, એ વાતને નકારી ન શકાય. તમારું શું માનવું રત્નાબેન? સૌથી પહેલા મારા તરફથી આપ સૌને જય ભીમ, જય સંવિધાન, જય કિસાન એન્ડ જય જવાન. હવે હું આપની વાતનો જવાબ આપું નરેશભાઈ. આ જે સમસ્યા છે કે આજે આપણે આ ડિબેટ કરવાની જરૂર પડી છે, તો એની પાછળનું જે તમારું સ્ટિંગ ઓપરેશન છે, સૌથી પહેલા તો હું આપને અભિનંદન આપું છું કે આપે આ એક સ્ટિંગ ઓપરેશન કરીને આ બધી જે ગોરખ ધંધો ચાલતો હતો, જે છેલ્લા 20 વર્ષથી ચાલતો હતો, એનું પર્દાફાશ કર્યું છે. હવે આ જે કામગીરી ચાલતી હતી અને પેલા માણસ એટલા કોન્ફિડન્ટલી કહ્યું છે, એનો મતલબ સાફ છે કે ભી એના ઉપર કોઈની છત્ર છાયા છે જ, અને એ છત્ર છાયા હેઠળ જ આટલું મોટું ખોટું કામ કરાવી રહ્યો હતો અને કરી રહ્યા હતા. તો આ ધંધાઓ ચાલી રહ્યા હતા. તો મારું તો એ જ કહેવું છે કે અમદાવાદ શહેરમાં જેમ આપણા જે રાજકીય વિશ્લેષક આરસી પટેલ સાહેબે કીધું કે હવે દરેક એરિયા વાઇઝ આવા નાના મોટા 65 રૂમો વાળા હોટલો ચાલુ થઈ ગયા છે, અને એમને તો મંજૂરી આપવાનું કામ તો પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ કરતી હોય છે. પણ મંજૂરી આપ્યા પછી એ હોટલોમાં શું થાય છે, શું નથી થતું, એ જોવાનું કોઈ કામ રહેતું નથી. અને રીતસર હું કહું છું કે હું જે વિસ્તારમાં રહું છું એ રખિયાલ વિસ્તાર કહેવાય છે, અને રખિયાલ વિસ્તાર એટલે કે પછાત જેવું વિસ્તાર છે, અને એ વિસ્તારમાં પણ આવી હોટલો ચાલતી હોય છે. અને મેં મારી નજરે જોયેલું છે કે ગોમતીપુર અને રખિયાલ વિસ્તારમાં જે હોટલો ચાલે છે તેની રીતસર હોટલની આગળ જ
આગળ જ પોલીસ વાળાઓ પોલીસની વાન લઈને ઊભા હોય છે અને જે છે એ અંદર કોણ ગયું કોણ આવ્યું એનું કોઈને ખબર હોતી નથી. તો આ તો ખુલ્લે આમ કહું છું કે અમારા ત્યાં એક EWS ના મકાનો છે, બાલાભાઈ ચિકલિયાની ચાલી છે, એની સામે જ એક રાધે હોટલ છે, એવું બધું છે. અમે જોઈએ છીએ કે આ હોટલની અહીંયા કોઈ જરૂર નથી. આ કોઈક વ્યવસાયિક એરિયા નથી કે આ કોઈ રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેન્ડની પાસેનું કોઈ કે ઇન્ટરનેશનલ બસ સ્ટેન્ડનું નેશનલ બસ સ્ટેન્ડનું કોઈ એરિયા નથી, છતાંય ત્યાં આવી હોટલો ચાલે છે. અને આ હોટલોમાં શું થતું હશે એ તો પછી એ લોકો જાણે. પણ જે રીતે આપણે પર્દાફાશ કર્યું છે તો એનાથી એક વાર ક્લિયર થાય છે કે પોલીસની મિલી ભગત સિવાય અને આ જે ખાખી વર્દીવાળા માણસો છે એ ખાખી વર્દીવાળા માણસો સૌથી મોટા કરપ્ટ હોય છે, એ હું ચોખ્ખી રીતે કહું છું. કારણ કે એમની મિલી ભગત સિવાય આવા ગોરખ ધંધા ચાલી જ ના શકે. અને આની અંદર હવે હું ગુજરાતની વાત કરું, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, મોટી મોટી વાતો થાય છે, સુફિયાણી વાતો થાય છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો થાય છે. તો આપણી બેટીઓને આવા ધંધામાં જવાની જરૂર કેમ પડે છે એ બહુ જ મોટો વિચારવાનો પ્રશ્ન છે કે કેવી રીતે આપણી બેટીઓ આવા ધંધાઓમાં ફસાઈ જાય છે. હવે બીજી હું આપને એક વાત ઉપર ધ્યાન દોરું છું કે આપણા ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી એટલે કે 2016 થી 2020 સુધી NCRB ના આંકડા છે કે 41,000 છોકરીઓ મિસિંગ છે. અને એની અંદર પણ હું આપણે કહું કે જનવરી થી જુલાઈ અત્યાર સુધીમાં જુલાઈ 2023 માં એ આંકડા છે NCRB માં 0 થી 14 વર્ષની છોકરીઓ 331 છોકરીઓ મિસિંગ છે અને 1,409 છોકરીઓ 15 થી 18 વર્ષની મિસિંગ છે. તો આ જે મિસિંગ છોકરીઓ છે એ ક્યાં છે, ક્યાં ગઈ છે, કોઈને ખબર નથી. આપને નરેશભાઈ યાદ અપાઈ દો, 2007 ની આસપાસ એક વિશ્વા નામની છોકરી હતી, જો આપને યાદ હોય તો, એ એમના ઘરના ફ્લેટના નીચેથી ગાયબ થઈ ગઈ. અને કેવી રીતે ગાયબ થઈ ગઈ એ બહુ જ વિચારવાનો પ્રશ્ન છે કે આજ દિન સુધી એ છોકરી ગઈ તો ક્યાં ગઈ. હવે જે તે ટાઈમ મારા ખ્યાલથી એ છોકરી 12-13 વર્ષની પણ નહીં હોય, એટલી નાની છોકરી કેવી રીતે ફ્લેટના ઘરના નીચેથી ગાયબ થઈ ગઈ, આ એક બહુ જ ગંભીર પ્રશ્ન છે. હવે બીજી વાત હું આપને કહું, મારી પાસે એઝ અ હાઈકોર્ટમાં એક હેબિયસ કોર્પસ મેં પોતે દાખલ કરેલી છે, આ એની ફાઇલ છે. 6 મહિનાથી છોકરી ગાયબ છે. જૂનમાં એ છોકરી કેટલા મહિના દિવસની હતી? 11 મહિના 11 વર્ષની 11 વર્ષ 11 મહિનાની છોકરી હતી અને આજ દિન સુધી એ છોકરી મને મળી નથી. અને હેબિયસ કોર્પસની પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે. અને પોલીસો દર ફેરા મુદ્દત ઉપર આવે છે, અમે ફલાણો રિપોર્ટ કરી, ઢંકાણો રિપોર્ટ કરી, એને બોલાવી, ફલાણે બોલાવ્યું, પરંતુ એ હવે 12 વર્ષની છોકરીને શોધી નથી શકતા. તો આ તો કેવો મતલબ પોલીસ તંત્ર છે. તમે કહો છો કે અમે CCTV કેમેરાઓ લગાવીએ છીએ અને અમે ફટાફટ ઉકેલ લઈ આવીએ છીએ અને આપણી છોકરીઓ ખોવાઈ જાય અને મળતી નથી. તો મને બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે પોલીસની મિલી ભગત સિવાય આ કામ શક્ય જ નથી અને આમાં રોકથામ થવી જ જોઈએ. અને હું અભિનંદન આપું છું કે આપે સ્ટિંગ તો કર્યું સાથે આની ઉપર તમે આ એક પ્રોગ્રામ પણ રાખ્યો છે. જી નરેશભાઈ. રત્નાબેન, હું આપની પાસે આવીશ, આપને પણ કંઈક કહેવા ઈચ્છુક હતા અને સાથે પ્રશ્ન મારો, જે પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે નીલમબેનને પણ ખબર છે કે આ પ્રકારના ગોરખ ધંધાઓ ચાલતા હોય છે. જી નરેશભાઈ, સૌથી પહેલા હું આપને બતાવું કે દરેક પોલીસ સ્ટેશનના બાતમીદારો હોય છે અને એ બાતમીદારોને સ્પેશિયલી રાખવામાં આવતા હોય છે. અમારા RC પટેલ સાહેબ પોતે પોલીસમાં રહેલા છે એટલે અમને બધી ખબર છે. અને હું એડવોકેટ છું, ક્રિમિનલ અને સિવિલ બંને પ્રેક્ટિસ કરું છું, એટલે મને ખ્યાલ છે કે દરેક પોલીસ સ્ટેશનના બાતમીદાર હોય છે અને એમને પોસવામાં આવે છે, એમને પ્રોપરલી એમને પગાર તો ના કહું પણ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અને એટલા માટે કહું છું કે દરેક પોલીસ સ્ટેશનને ખબર જ હોય છે કે એના પોલીસ સ્ટેશનની જે જ્યુરિડિક્શન છે એ જ્યુરિડિક્શનમાં ક્યાં દારૂનો ધંધો ચાલે છે, ક્યાં દેહ વેપાર ચાલે છે, ક્યાં વ્યાજખોરીનો ધંધો ચાલે છે. એટલે કે પોલીસની કામ જ એ છે. અને જે કોન્સ્ટેબલ લેવલના જે પોલીસ છે એમનું તો કામ જ એ છે કે ફરીને બધી જગ્યાએ બધું જાણકારી રાખતા હોય છે.
ઉપરાંત એમના આ જે બાતમીદાર હોય છે એ પણ એમને બતાવતા હોય છે. તો આ જે બધું ચાલતું હોય છે પોલીસની રહેમ સાથે ચાલે છે. અને આપ જોશો, જ્યાં સુધી હું દારૂની વાત કરું તો આખા ગુજરાતમાં શું તમે ગમે ત્યારે ગમે ત્યાં ગમે ત્યાંથી ગમે તેના પાસેથી કાં તો દારૂ મેળવી શકો છો કાં તો મંગાવી શકો છો. આટલી બધી સુખ સુવિધા સગવડો હોય છે દારૂ પીનારાઓને. તો કહેવાનો મારો મતલબ એ છે કે આ તો ખાલી નાટકો છે કે પોલીસ કઈ જાણતી નથી હોતી. પોલીસ બધું જાણતી હોય છે. અને જો અમારા જેવા કોઈ સામાજિક કાર્યકર્તા કોઈ ફરિયાદ કરે ને તો આ પોલીસ વાળાઓ જ જઈને નામ આપી દેતા હોય છે કે જો તમારું નામ પહેલા મેડમે આપ્યું છે એટલે પછી એ માણસ અમારી પાછળ પડી જાય, અમને બદનામ કરવાનું વિચાર કરે. આ એક દાખલો આપું છું. તો આવી રીતે જે સામાજિક કાર્યકર્તા હોય છે એ પણ આ વસ્તુને બહાર લાવી નથી શકતા, કારણ કે એમને જ ટાર્ગેટ કરી દેવામાં આવે છે. આ છે પોલીસની કામગીરી. એટલે અને ગુજરાતમાં તો એકદમ ભ્રષ્ટાચારથી લથબથ થઈ ગયું છે આખું ગુજરાત. જે મહેકમો જુઓ, ચાહે તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોઈ લો, ટેક્સ ડિપાર્ટમેન્ટ જોઈ લો, કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટ જોઈ લો, પાલિકા નગરપાલિકા, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી લિપ્ત છે. અને આ ભ્રષ્ટાચારના કારણે જ આવા ગોરખ ધંધાઓ, આવા દારૂના સ્ટેન્ડ, આવા ખોટા કામકાજ ચાલતા હોય છે. જી નરેશભાઈ, હું રત્નાબેનની ટૂંકમાં પ્રતિક્રિયા માંગીશ. રત્નાબેન, આપનું શું કહેવું ટૂંકમાં, કારણ કે કાર્યક્રમને પણ આપણે સમાપન આપવું છે. ટૂંકમાં આપની પ્રતિક્રિયા, પછી આરસી પટેલ સાહેબ પાસે આવું છું. મારે તો ફાઇનલી એટલું જ કહેવું છે કે ભાઈ આ પ્રશાસનની જાણ સિવાય કંઈ થઈ શકતું નથી. એટલે પ્રશાસને ખૂબ સતર્ક થવું જોઈએ. અને આ રીતે જે પણ કંઈક સ્પા છે કે સેલૂન છે કે બ્યુટી પાર્લર છે, જ્યાં બધી પ્રવૃત્તિ ચાલતી હોય છે ને બધાને ખબર જ છે, એ તાત્કાલિક એના ઉપર સીલ લાગી જવા જોઈએ. અને જે પણ બહેનો ત્યાંથી પકડાય એમને એમનું રક્ષણ કરીને અને એમને રોજગારીનું નવું કોઈક સાધન આપીને એમને જો એમના મા બાપ તરફ પાછા મોકલી શકાતા હોય તો મા બાપ તરફ પાછા મોકલે, કાં તો પછી એ બહેનોને નારી સંરક્ષણ ગૃહમાં મોકલીને એમને કઈ જીવિકાનું સાધન આપે, કારણ કે આ કોઈ જીવિકાનું સાધન ના હોઈ શકે. બિલકુલ. આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.